નમસ્કાર મિત્રો સોમવાર એટલે કે આજના દિવસે વેદાંતા કંપનીઓના શેર બજારમાં લિસ્ટ થયા હતા. તેમાંથી વેદાંતા એલ્યુમિનિયમ મેટલ લિમિટેડે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. 522 રૂપિયા પ્રતિ શેરના ભાવે લિસ્ટિંગ થયું હતું. અબજોપતિ અનિલ અગ્રવાલના વેદાંતા ગ્રુપ કોમોડિટીઝ બિઝનેસમાંથી અલગ થયેલી અન્ય 3 કંપનીઓની તુલનામાં આ પરિણામ નોંધપાત્ર રહ્યું. એટલે કે 4 કંપની લિસ્ટ થઈ, એમાંથી વેદાંતા એલ્યુમિનિયમ મેટલ લિમિટેડ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું ને 522 રૂપિયા પ્રતિ શેરના ભાવે લિસ્ટ થઈ. બાકીની કંપની કયા ભાવે લિસ્ટ થઈ એ પણ આપણે જોઈએ. વેદાંતા ઓઇલ એન્ડ ગેસના શેર એનએસયુ પર 38 રૂપિયા ઉપર લિસ્ટ થયા, જ્યારે વેદાંતા પાવર 41 રૂપિયા 8 પૈસા, જ્યારે વેદાંતા આર્યન એન્ડ સ્ટીલ 20 પૈસા 20 રૂપિયા ઉપર ખુલ્યા હતા. પેરેન્ટ એન્ટિટી વેદાંતા, જેમાંથી આ 4 કંપનીઓ લિસ્ટ થઈ છે, શેર 1.6% વધી 311 રૂપિયા 2 પૈસા ઉપર ટ્રેડ થયા. કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે વેદાંતા એલ્યુમિનિયમ માટે લિસ્ટિંગ ભાવ લગભગ 475 રૂપિયાનો અંદાજ લગાવ્યો, જ્યારે નવું માહિતીનો અંદાજ 477 રૂપિયા લગાવ્યો હતો. જોકે વાસ્તવિક લિસ્ટિંગ કિંમત બંને અંદાજો કરતા વધી ગઈ અને 522 રૂપિયાના સ્તરે આવ્યો. આ શેર બજારમાં તાજેતરના મહિનાઓમાં અહેવાલો ઉપર નજર રાખતા જાણવા મળે છે કે લગભગ દરેક બ્રોકરેજ હાઉસે વેદાંતા એલ્યુમિનિયમને જૂથનો સૌથી મજબૂત વ્યવસાય તરીકે ઓળખાવ્યો હતો. ઘણા વિશ્લેષકો તેને વેદાંતા ગ્રુપના ક્રાઉન જ્વેલ તરીકે, તેની સૌથી મૂલ્યવાન વ્યવસાયિક સંપત્તિ તરીકે પણ પ્રશંસા કરી હતી. ફક્ત એલ્યુમિનિયમ જ નહીં, 4 કંપનીઓએ તેમનો પ્રારંભ કર્યો હતો. વેદાંતાના ડીમર્જરમાં ફક્ત એલ્યુમિનિયમ વ્યવસાય કરતા વધુની સૂચિ સામેલ હતી. સોમવારે વેદાંતા ગ્રુપની 4 અલગ અલગ કંપનીઓએ શેર બજારમાં વેપાર શરૂ કર્યો. તેમાંથી વેદાંતા એલ્યુમિનિયમ 552 રૂપિયા પ્રતિ શેર, વેદાંતા આર્યન એન્ડ સ્ટીલ 20 રૂપિયા પ્રતિ શેર, વેદાંતા ઓઇલ એન્ડ ગેસ 38 રૂપિયા પ્રતિ શેર, વેદાંતા પાવર 41 રૂપિયા 80 પૈસા પ્રતિ શેરે લિસ્ટ થયા. વર્ષોથી એક છત નીચે કાર્યરત 4 વ્યવસાયો હવે બજારમાં અલગ અલગ એન્ટિટી તરીકે રોકાણકારો સમક્ષ ઉભા રહેશે. વેદાંતાના હાલના શેરધારકોને ડીમર્જરથી પહેલાથી જ ફાયદો થયો છે. કંપનીએ 1 મે 2026 રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી હતી. તે તારીખ સુધી વેદાંતાના શેર ધરાવતા રોકાણકારોને તેમની માલિકીના દરેક વેદાંતા શેર માટે 4 ડીમર્જ થયેલી કંપનીઓમાંથી દરેકનો એક શેર મળ્યો. ઉદાહરણ તરીકે, જો કોઈ રોકાણકાર રેકોર્ડ ડેટ પર વેદાંતાના 100 શેર ધરાવે છે, તો તેને વેદાંતા એલ્યુમિનિયમ, વેદાંતા આયર્ન એન્ડ વેદાંતા સ્ટીલ, વેદાંતા ઓઇલ એન્ડ ગેસ અને વેદાંતા પાવરના 100 શેર મળ્યા હોત. એટલે કે જો તમે વેદાંતા એલ્યુમિનિયમના 100 શેર મળ્યા હોત, તો તમે અત્યારે ડાયરેક્ટ જ સીધા સારા એવા નફામાં આવી ગયા હોત. વેદાંતા એવી કેટલીક કંપનીઓમાંની એક છે જે રોકાણકારોને સતત ડિવિડન્ડ ચૂકવે છે. કંપનીએ 2024માં એકવાર રોકાણકારોને ડિવિડન્ડ વિતરણ કર્યું છે. તે હતું 11 રૂપિયા પ્રતિ શેર. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી વેદાંતા ગ્રુપની જે 4 કંપની શેર બજારમાં લિસ્ટ થઈ છે તેના વિશે, અને આ કયા ભાવે લિસ્ટ થઈ છે એમાં પણ સૌથી વધારે વેદાંતા એલ્યુમિનિયમ મેટલ લિમિટેડે સૌથી જોરદાર લિસ્ટિંગ બતાવી. 522 રૂપિયા પ્રતિ શેરના ભાવે આ કંપની લિસ્ટ થઈ. બીજી બધી જ કંપની 50 રૂપિયા અંદરના ભાવે લિસ્ટ થઈ છે. એટલે કે આ કંપનીના શેર જે રોકાણકારોને પણ મળ્યા હશે, તેમને સારું એવું લિસ્ટિંગ ગેઇન મળ્યું છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.